चलो सो काले आपणे आल्फा कण विषे बात करी हती। तो आल्फा कण में आगळ वधता आल्फा कणनी गति ऊर्जा विषे बात करिए। आल्फा कणनी गति ऊर्जा हशे કેટલા ગતિથી કેટલી ઊર્જાથી ગતિ કરીને વયો જાય છે એ આપણે શોધવું પડે। શોધીએ શું થતું હતું પહેલા x a z માંથી એ ઊંધો લખ્યું શું થશે આમાં બીટા કે આલ્ફા He24 વત્તા y અને શું કહેવાય ડોટર કહેવાય બરાબર છે z-2 a-4 થશે આટલું થતું હતું। આ શું છે આલ્ફા કણ એની આપણે શું કરવાની છે ગતિ ઊર્જા શોધવી છે। આ આપણને કઈ રીતના મળી શકે જો q બરાબર અને પહેલા મેં વાત કરી કે આ અને આ બંનેના દળનો તફાવત ના રૂપમાં તમને ઊર્જા મળશે। આ બે પ્રક્રિયા થાય છે ને એમાંથી કંઈક દળ છે ને એ છૂટું પડી જાય છે। આપણે દાખલામાં ગણશું કે આ દળ છે અને અહીંયા મળે છે એ દળ બંનેનો તફાવત કરશું તો કાંઈક 0.0 સમથિંગ દળ છૂટું પડી જાય છે। એ છૂટું પડી ગઈ દેખાતું નથી એ શેના રૂપમાં છે ગતિ ઊર્જાના રૂપમાં છે બરાબર। તો એને વિશે વાત કરીએ તો આનું શું થશે mx માઇનસ અહીંયા ટોટલ my વત્તા m આલ્ફા આ તમને શું આપી દેશે સાથે સાથે શું કરવાનું c²। આ શું આપી દે e બરાબર mc² છે એના ઉપરથી જ છે બરાબર। આને મેં આનું સાદુરૂપ આપીને મેં એક ફોર્મમાં ફેરવી નાખ્યું કે જે માસ આપેલું હોય ને ડેલ્ટા એમ એ આપણે તફાવત લઈએ આ જે છે ડેલ્ટા એમ એને AMU-માં લઈ લેવાનું અને ગુણ્યા 931.5 આનું સાદુરૂપ છે। આ સૂત્રનો દાખલામાં ઉપયોગ કરવાનો ઉષ્મા શોધવી હોય તો ડેલ્ટા એમ ઇન્ટુ 931.5 કરી નાખવાનું થશે। હવે ગતિ ઊર્જા x વત્તા ગતિ ઊર્જા y બરાબર q થશે। ગતિ ઊર્જા x વત્તા ગતિ ઊર્જા y વત્તા ગતિ ઊર્જા y બરાબર q। હવે આપણે આ જે ગતિ ઊર્જા મૂકવીશ ને એ છે ને આપણે વેગમાનના સ્વરૂપમાં મૂકશું। કેના સ્વરૂપમાં ગતિ ઊર્જા બરાબર શું છે 1/3 mv²। તો p બરાબર શું છે mv તો v બરાબર શું થશે p/m। આ ગતિ ઊર્જાને માં 1/3 mv² માં આ સૂત્ર મૂકી દો v માં v ની જગ્યાએ આપણે p/m મૂકીએ તો શું થાય p²/m² થાય કે નહીં કે ન થાય થશે ને। v ની જગ્યાએ આપણે મૂકી દીધું p અને p ના છેદમાં m તો શું મળ્યું p²/2। હવે જો ગતિ ઊર્જા જે આ x બાજુ હોય અને ગતિ ઊર્જા જે y બાજુ હોય જેટલી ગતિ ઊર્જા આપેલ એટલી બધી બંનેનો સરવાળો એટલો ટોટલ ઉષ્મા મળે બરાબર છે। તો એમાં છે ને આપણે જે ગતિ ઊર્જા મૂકશું ને તો આ ગતિ ઊર્જાના ફોર્મ વેગમાનના સ્વરૂપમાં મૂકશું। આ ગતિ ઊર્જા બરાબર જ છે બરાબર છે। તો અહીંયા શું મૂકશું px²/2m વત્તા py²/2m બરાબર q થશે। બંનેના દળ x અને આના y। ચલો હવે જો આપણે વાત કરી હતી કાલે કે મેં કોઈ
વસ્તુને જેટલા બળથી મૂકું, એટલે કે ગોળીની વિશે વાત કરીએ તો વેગમાન કેવું થાય? પાછળ ને આગળ સમાન થાય. તો px બરાબર py બરાબર p થશે. તો અહીંયા હું મૂકી દઉં px py ની જગ્યાએ p²/2mx વત્તા p²/2my બરાબર શું થશે? બરાબર q થશે. q થઈ ગયો, બરાબર છે. હવે આપણે શું કરીએ? p² ને કોમન લઈએ. p² કોમન લીધું ઇન્ટુ 1/2mx વત્તા 1/2my બરાબર q. આ p² ને નીચે જવા દો. 1/2mx વત્તા 1/2my બરાબર q/p². થશે આવું? થશે ને? આમાં છે ને પેલા છે ને 2 ને કવર કરી લઈએ આપણે. 2 ને બહાર કાઢીને 2 આ બાજુ વયો જાય અને આ mx આ બાજુ જાય ને my આ બાજુ જાય. તો p²mx વત્તા p² my વત્તા p²mx અપોન 4mx my બરાબર 2q થશે. એવું 2 નહીં આવે અહીંયા. 2 તો આમ વયો ગયો ને. થશે આવું? 4 હતો ને. હા 4. આ 2 છે ને આમ વયો ગયો. 2 ને છે ને બંનેના 2 ને ઓલી સાઈડ લઈ લીધો. વયો જાય કે નહીં? થશે આવું? હવે આમાંથી શું? p² ને કોમન લઈ લો. p² કોમન લઈ લીધો. my વત્તા mx અપોન mx પ્લસ mx ઇન્ટુ my બરાબર 2q. રેડી? સમજાય છે? હવે p² બરાબર આ છે. હવે p² અપોન આપણે ગતિ ઉર્જા હવે શોધવી હોય તો p² આ જે છે ને આ જે ઉષ્મા આપશે q બરાબર એને કરતા બનાવીએ. ગતિ ઉર્જા બરાબર શું છે? તો p²/2m છે. ગતિ ઉર્જા બરાબર p²/2m છે. આ p² ને કરતા બનાવી દો. p² બરાબર 2q આ બાજુ જાય mx ઇન્ટુ my ના છેદમાં mx પ્લસ my. આ p² છે એને હું એકવાર મૂકું અને પછી બીજી વાર મૂકું. હવે જો અહીંયા x છે એની જગ્યાએ x અથવા y અહીંયા જે છે x અને y એમાં ઉર્જા છે એ કેના રૂપમાં આવશે? જમણી બાજુ y અને આલ્ફાના રૂપમાં આવશે કે નહીં? ખાલી y અને આલ્ફાના રૂપમાં આવશે. તો અહીંયા બધે શું આવશે? આલ્ફા. ગતિ ઉર્જા કેની મળશે? ખાલી આલ્ફાની મળશે ને. જમણી બાજુ કઈ મળશે? ટોટલ ઉર્જા આપણે શોધવી છે. જમણી બાજુ આપણે આ પ્રોડક્ટ છે જેથી બને છે. આપણે ગતિ ઉર્જા આની શોધવી છે. બરાબર છે. તો આનું લેવું પડે આલ્ફાનું ને આનું. બરાબર? આ બંનેનું લેવું પડે કે નહીં? આની ઉર્જા તો આપેલી છે પરંતુ બને છે આ. તો ઉર્જા કેની લેવી પડે? આની. તો અહીંયા બધે x ની જગ્યાએ શું કરી નાખશું? આલ્ફા. થઈ ગયું? રેડી? હવે આપણે p² જ્યારે ગતિ ઉર્જા આપણે શોધવી હોય આલ્ફાની, ગતિ ઉર્જા આપણે શોધવી હોય આલ્ફાની, તો અહીંયા મૂકશું ગતિ ઉર્જા આલ્ફા. તો અહીંયા શું આવશે? આલ્ફા. જ્યારે ગતિ ઉર્જા શોધવી હોય આલ્ફાની તો શું કરવાનું? p² ની જગ્યાએ મૂકી દેવાની કિંમત. હવે p² બરાબર ન્યા આલ્ફા કેમ ન લખ્યું? p² આલ્ફા કેમ ન લખ્યું? કેમ કે એ p² બરાબર p alpha²
py² એ બધું સમાન છે કે નહીં? તો ખાલી p² ની જગ્યાએ એ કિંમત મૂકી. આખું રિવિઝન કરાવું? ચલો જો શું કર્યું આપણે કે આપણે શું કરવાની છે? ગતિ ઉર્જા શોધવી છે. કોની? આલ્ફા કણની. આલ્ફા કણની ગતિ ઉર્જા શોધવી છે. બરાબર છે. આમાંથી છૂટું પડે ગતિ ઉર્જા કેની કેની મળે? આની નાની ગતિ ઉર્જા આની ન મળે. આ તો ત્યાં સ્ટેડી છે. આ તો સ્ટેડી છે. એક શું છે? સ્ટેડી છે. તો આમાંથી આલ્ફા અને વાય છૂટું પડે છે. હવે વાય અને આલ્ફાની ગતિ ઉર્જા શોધવી છે. તો મેં શું કર્યું? આ તો આપણને ઉર્જાનું ટોટલ ઉર્જા આપે છે. પરંતુ આપણે ઉર્જા શોધવી હોય તો કોણ છૂટું પડે છે? એક આલ્ફા અને એક વાય. બંનેનો ટોટલ કરશું તો p², આપણે કેમાં ફેરવી નાખ્યું? ગતિ ઉર્જાને. આ ગતિ ઉર્જા છે. કેમાં ફેરવી નાખ્યું? p²/2m માં મૂક્યું. અહીંયા એક વાય વાળું ટર્મ મૂક્યું. બંનેના ટોટલ જે છૂટું પડે એ બંનેનો સરવાળો જ છે. અહીંયા બંનેનો સરવાળા રૂપમાં ગતિ ઉર્જા આવશે. હવે જો p∝ = py = p. વેગમાન કેવું બંનેનું? કાલે વાત કરી હતી કે py આ બાજુ જશે, આલ્ફા આ બાજુ જશે, તો બંનેનું વેગમાન કેવું? સરખું. તો લઈ લીધું તો p² થઈ ગયું. હવે જો આમાં સાદુરૂપ આપ્યું છે. સાદુરૂપ આપ્યું 2 ને ઓલી સાઈડ લઈ ગયો છું. p² ને કરતા બનાવ્યો અને હવે p² ની કિંમત, હવે તો p² બધા માટે સમાન છે. વેગમાન બધા માટે, બંને માટે સમાન છે. તો મારે p²/2m આલ્ફા કરવું એટલે એ ગતિ ઉર્જા આલ્ફાની આપી દે. ખાલી p² ને મૂકવાનું થાય છે. તો મૂકીએ આપણે 2qm આલ્ફા my upon m આલ્ફા પ્લસ my upon 2m આલ્ફા. આ ઉડી જશે? ઉડી જશે ને? ઉડી જશે. ચલો તો હવે શું આવશે જવાબ? qm y upon m આલ્ફા વત્તા my. કેની ઉર્જા આવી? ગતિ ઉર્જા ફોર આલ્ફા કણ. જો અહીંયા જો ગતિ ઉર્જા છે ને કોના ઉપર આધારિત છે? કોનું દળ છે? આ ડોટરનું દળ છે. અચ્છા, ડોટર છે એનું દળ છે. એ ટર્મ્સ આવી અહીંયા જો. એટલે કે ડોટરનું દળ જેટલું ઓછું હોય કે વધુ હોય એના ઉપર તમારો ગતિ ઉર્જાનો આધાર છે. હવે આપણે શું શોધશું? my શોધશું. શું કરવાનું? એમાં પાછળ જગ્યા છે નથી. હવે શું કરવાનું? કાઇનેટિક એનર્જી ફોર y કરશું. તો p²/2my થશે. બરાબર છે. હવે એની પ્રોસેસ કરશું. 2qm આલ્ફા my upon m આલ્ફા વત્તા my ના છેદમાં 2my. my 2 કેન્સલ તો શું આવશે? q × m આલ્ફા upon m આલ્ફા વત્તા my થશે. હવે જો આ કોની આ ગતિ ઉર્જા છે ને કોની છે? ડોટરની છે. ડોટરની છે. પેરેન્ટ ડોટર વાત કરી હતી ને. પેરેન્ટ જમણી ડાબી બાજુ, જમણી બાજુ જે આવે છે. એટલે કે થોરિયમ શું હતા? ડોટર હતો. ઓલો યુરેનિયમ શું હતો? પેરેન્ટ હતા. બરાબર છે. તો આ કેની ગતિ ઉર્જા મળી? ડોટરની. આ ઓલી આલ્ફા એટલે કે આલ્ફા કણની. બરાબર છે. આપણે શોધવાનું હતું આલ્ફા કણની ગતિ ઉર્જા શું છે. હવે જો આની ઉર્જા, ગતિ ઉર્જા કોના ઉપર આધારિત છે? આલ્ફા ઉપર. આની ગતિ ઉર્જા કોના ઉપર આધારિત છે? ડોટર ઉપર. બરાબર છે. દળ આ ડોટરનું દળ છે. હવે તમે કહો કે થોરિયમનું દળ વધારે હતું કે આલ્ફા કણનું વધારે હતું? વેરી ગુડ. આલ્ફા કણનું કરતા થોરિયમનું કેવું દળ વધારે હોય? બીજા અક્ષરથી લખો. જો my m આલ્ફા હોઈ શકે? હોય જ છે ને. કેમ કે કેટલું બધું દળ હોય. થોરિયમનું દળ કેટલું બધું છે અને સામે આલ્ફાનું 2He4 એમાં દળ ઓછું આવે, આમાં વધારે આવે. આવે ને? તો ગતિ ઉર્જા કોની વધારે થશે? આલ્ફાની. કેમ કે
અહીંયા શું છે એમ વાય અહીંયા છે, તો એના ટર્મ્સમાં જે એમ વાય આવે છે એના કારણે ગતિ ઉર્જા કોની વધારે થઈ જશે? આલ્ફાની થઈ જશે. થઈ જશે ગતિ ઉર્જા વાય. તો આલ્ફાની ગતિ ઉર્જા કેવી હશે? બહુ જ વધારે હશે. થાય છે એવું કે તે વાત કરી હતી એમ, તે મને કાલે કીધું હતું ને, ગોળી તો બહુ વધારે વેગથી વહી જાય, ગોળી તો બહુ વધારે વેગથી થાય, હાથ તો થોડોક ઓછો પાછળ જાય છે. એવું જ થાય છે અહીંયા કે ડોટર ઉર્જા નહીવત પ્રમાણમાં લે છે અને ઓલો બધી ઉર્જા લઈને જતો રહે છે. આ આપણને દાખલામાં પણ જોવા મળશે. આની ઉર્જા છે ને વધારે મળશે અને આની ઉર્જા ઓછી મળશે. સમજાણું? ચલો, આ નોટ છે, યાદ રાખવાનું. ચલો આગળ વધીએ, આના ઉપરથી દાખલા કરીએ. હાલો, યુરેનિયમ માંથી થોરિયમ બને છે અને આલ્ફા કણ છૂટો પડે છે. તો આપણે શોધવાનું છે, રેસ્ટ માસ આપી દીધું છે, તો Q ની વેલ્યુ શોધો. પહેલા શું શોધવાનું છે? Q ની વેલ્યુ શોધવાની છે. તો મેં વાત કરી લીધી, Q ની વેલ્યુ કેમ મળશે? ડેલ્ટા M ઇન્ટુ 931.4. ડેલ્ટા M કેમ મળશે? યુરેનિયમ માઇનસ M થોરિયમ વત્તા M આલ્ફા. આવું થશે કે નહીં? M યુરેનિયમ કેટલો છે? 238.058 માઇનસ થોરિયમ 234.0436 વત્તા 4.002. હાર્દિક ટોટલ કર. આમાં છે ને થોડોક પોર્શન આવશે. શું આવશે? થોડોક પોર્શન, થોડોક ફેરફાર આવશે. શું હોય? આ બંને ટોટલ કરીને બાદ કરીને તો શું થશે? 0.0124 આવશે. આવે એટલે કહેજો, IMU માં આવશે. ગુણ્યા આપણે શું કરવાનું છે? 931.4. 8 એટલે આ બંને ટોટલ કરવાનું, પછી આને માઇનસ આ કરવાનું. આ બંનેનું ટોટલ એટલે શું થશે? આ 234 છે વત્તા 238 થઈ જશે. સમથિંગ 238. હા, આને માઇનસ 238 જ થશે, પરંતુ આ થોડોક પોર્શનમાં ફેરફાર થાય છે. 0.0124 AMU આવશે. પછી એને ગુણાકારમાં 931.4 કરજો, જેના કારણે તમને વેલ્યુ આવશે છેલ્લે. થઈ ગયું? ઉતાવળ રાખો. હે, વાંધો નહીં, હાલો. શું જવાબ આવશે? આનો ગુણાકાર કરો ખાલી. આ બેનો સરવાળો તો આની કરતા વધારે થાય. તો સર કેટલો આવે છે? 238.0456 આવતો હોય છે. આવે છે. અને આ શું છે? 058 છે ને ઓલો 456 છે. આ 5 છે ને ઓલો 4 છે. આ વધારે થયું ને. તો શું આવશે? 0.0124 આવ્યું. એને ગુણ્યા 931.4. આવ્યો 11.6 મેગા ઇલેક્ટ્રો વોલ્ટ. હાલો હવે અહીંયા ધ્યાન રાખો. ગતિ ઉર્જા 4 આલ્ફા કણ શું આવશે? Q ઇન્ટુ my અપોન mx પ્લસ my.
જોયું તો આપણે સાબિત કર્યું હતું ને, હમણાં સાબિત કર્યું. દળ કોના? ડોટરનું દળ, એના ઉપર આધારિત છે ગતિ ઉર્જા. બરાબર છે. ક્યુની વેલ્યુ શું મળી? 11.6 ગુણ્યા એમવાય ની વેલ્યુ શું છે? 234 ના છેદમાં 4 વત્તા 234. આ કોનું? ડોટરનું. આ આલ્ફા કણનું દળ થશે. આલ્ફા કણનું દળ અહીંયા આલ્ફા છે, થશે ને. હવે સાદુરૂપ આપશો તો જવાબ શું આવશે? 11.4 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. ડાયરેક્ટ મેં લખ્યું છે. આનું સાદુરૂપ આપશો તો શું આવશે? 11.4 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. અહીંયા શું મળે છે? 11.6 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. એટલે આ શું છે? ઉષ્મા. બરોબર છે, હીટ એટલે કે મેઇન. અને એમાંથી જે આલ્ફા કણ નીકળે છે એની કેટલી મળી? 11.4 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. તો થોરિયમની કેટલી છે? જવાબ પ્રશ્ન નથી પૂછ્યો અહીંયા, થોરિયમની પૂછી જ નથી કે થોરિયમની કેટલી. મને કયો થોરિયમની કેટલી છે? થોરિયમની ગતિ ઉર્જા 11.4. થોરિયમની કહું છું હું, થોરિયમની કહું છું. ટોટલ એટલી છે 0.2. વેરી ગુડ. શું આવશે? ગતિ ઉર્જા ફોર થોરિયમ બરાબર 11.6 માઇનસ 11.4 શું આવશે? 0.2 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. જોયું? આનું કેટલું? બહુ જ ઓછી ઉર્જા મળી. ટોટલ માઇનસ આ કરીએ, આલ્ફા કણ જે લઈ ગયો હોય એની સિવાયની કોની હોય? થોરિયમની હોય. બરાબર છે. તો આ રીતના તમારે પ્રશ્ન પૂછાય છે અને થિયરી પણ પૂછાઈ શકે. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે બીટા ડીકે. જો તો બીટા ડીકે વિશે વાત કરીએ છીએ. હવે જો બીટા ડીકે બે પ્રકારે થાય છે, એક બીટા માઇનસ અને એક બીટા પ્લસ. બીટા માઇનસ અને બીટા પ્લસ. બીટા માઇનસ ક્યાં થાય? ન્યુટ્રોનની સંખ્યા ઘટાડવા માટે, ન્યુટ્રોનની સંખ્યા ઘટાડવા માટે આપણે ગ્રાફ દોર્યો હતો. આવો દોર્યો હતો ને આમાં. અહીંયા બધા મેં દોર્યા હતા, ખબર છે? અહીંયા મેં લખ્યું હતું બીટા માઇનસ, યાદ છે ને? અને બેલ્ટ ઉપર જવું છે બીટા માઇનસ. અહીંયા શું આવે? બીટા પ્લસ અને આલ્ફા. ન્યુટ્રોનની સંખ્યા અહીંયા n upon p શું થાય? ગ્રેટર ધેન 1 થાય. અને અહીંયા શું થાય? n upon p લેસ ધેન 1 થાય. શું કરવું હતું? ન્યુટ્રોનની સંખ્યા એને શું કરવું છે? ન્યુટ્રોનની સંખ્યા અહીંયા શું હશે? આ n વર્સિસ p નો ગ્રાફ છે. ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? વધારે છે. આ p આમ વયો છે તો n ગ્રેટર ધેન p થઈ જાય ને. તો ન્યુટ્રોનની સંખ્યા ઘટાડવા માટે શું થાય? બીટા માઇનસ ડીકે થાય. એ ડીકે થશે એટલે આ બધા છે, આ જે પોઈન્ટ પોઈન્ટ દોરેલા છે એ બધા અહીંયા આવશે. ન્યુટ્રોનની સંખ્યા ઘટાડીને પ્રોટોનમાં ફેરવવું પડશે. બરાબર છે. તો એના કારણે આ બીટા માઇનસ ડીકે થાય છે. તો બીટા માઇનસ ડીકે માં કોણ જવાબદાર છે? એક તો ઇલેક્ટ્રોન. બરાબર છે. જેનું માસ છે શું છે? 9.1 into 10⁻³ છે. પછીની સ્પિન શું છે? -1/2. શું થાય? -1/2. -1/2 થયું. પછી એને આપણે દર્શાવવા માટેનું રીત કઈ રીતના દર્શાવાય? સિમ્બોલ બીટા -1 0. આ રીતના એને દર્શાવવામાં આવે છે. શું આવે? ઇલેક્ટ્રોન છે. આ શું છે? ઇલેક્ટ્રોન છે. તો બીટા પ્લસમાં શું થાય? બીટા પ્લસમાં પોઝિટ્રોન આવે. ઇલેક્ટ્રોનનો એન્ટાઈ પાર્ટિકલ, એન્ટાઈ કણ છે. એન્ટાઈ એટલે કે એનો વિરોધી કણ.
એને શું કહીએ છીએ? પોઝિટ્રોન. E પોઝિટિવ. જેનું દળ તો સમાન છે, 9.1 × 10⁻31. સિમ્બોલ અલગ છે. શું છે? સિમ્બોલ અલગ. બીટા +1 0 આ રીતનું છે. સ્પિન પણ અલગ છે. સ્પિન ખબર છે કયું? ઓલું આમ ખબર છે, આમ દર્શાવે, આમ યાદ છે કે નહીં? કેમેસ્ટ્રીમાં આવે આમ અપ સ્પિન, ડાઉન સ્પિન, અપ સ્પિન, ડાઉન સ્પિન. બરાબર છે. હા, અપ સ્પિન અને ડાઉન સ્પિન. ચાર્જ રીતે કેવો થશે? અલગ અલગ થશે. આમાં છે ને -1.6 × 10⁻19 આવે. આમાં શું આવે? +1.6 × 10⁻19 કુલમ આવે ચાર્જમાં. આ બંનેનો ફરક એટલો છે, ઇલેક્ટ્રોન ને પોઝિટ્રોનનો. હવે આપણે જોવાનું છે શું અત્યારે? બીટા માઇનસ ડીકે. બીટા માઇનસ ડીકે આજે આપણે ભણવાના છીએ. તો બીટા માઇનસ ડીકે કઈ રીતના થાય એના વિશે વાત કરીએ. એક તો એક્સ અહીંયા લખું, એક્સ અહીંયા શું આવશે? ઝેડ અને એ. એમાંથી શું છૂટો પડશે? ઇલેક્ટ્રોન છૂટો પડશે. તો અહીંયા હું શું લખું? બીટા -1 0 વત્તા આમાં જે પ્રોટોન છે એમાં શું વધારો થશે? આ માઇનસ કાઢી નાખું તો આમાં પ્લસ કરવું પડે, બેલેન્સ કરવા માટે કરવું પડે ને. આ માઇનસ હોય તો આમાં ટોટલ તો પછી સમાન જ થવું જોઈએ ને. બરાબર છે. તો અહીંયા શું થશે? વાયમાં ઝેડ +1 અને એ. અને જો આ કરવા જઈશ એટલે અહીંયા મળી જશે, પાછું મળી જશે ને. અને સાથે સાથે એક બીજો કણ નીકળે છે, એને નામ આપ્યું છે ન્યુટ્રીનો. કેવો? એન્ટી ન્યુટ્રીનો. ઇલેક્ટ્રોન છૂટો પડ્યો અને ડોટર મળી. આ શું છે? પેરેન્ટ અને આ ડોટર. એની સાથે એક એન્ટી ન્યુટ્રીનો છૂટો પડે છે. આ એન્ટી ન્યુટ્રીનો શું કામ છૂટો પડે છે ને એના વિશે આપણે છેલ્લે લેક્ચરમાં આખો પોર્શન લખેલો છે. આપણે કોઈ બુક્સમાં આ વસ્તુ મળશે નહીં, પરંતુ આપણે એ ડિટેલ્સ શોધી કાઢી લે છે કે ન્યુટ્રીનો શું કામ આવે છે. અહીંયા ન્યુટ્રીનો શું કામ આવે છે એની વિશે વાત કરશું. આટલું સમજાણું કે નહીં? કે બીટા પાર્ટિકલ શું છે? આમાં એક નીકળે ઇલેક્ટ્રોન નીકળે તો આમાં એક વધારે બેલેન્સ કરવો તો Z+1 થાય. માઇનસ અહીંયા ઝેડ થવું જોઈએ તો -1 +1 0 થઈ જશે પાછું અને ઝેડ મળી જશે. તો આ રીતના બેલેન્સ કરવા માટે આપણે લખ્યું. આ શું છે? ઇલેક્ટ્રોન. હવે જો અહીંયા શોની સંખ્યા વધી ગઈ? પ્રોટોનની સંખ્યા વધી ગઈ. અને મેં કીધું હતું કે ન્યુટ્રોનની સંખ્યા અહીંયા વધારે છે તો શું કરવું પડે? પ્રોટોનની સંખ્યા વધારવી પડે. તો જ તે નીચે જઈ શકીએ. કેના ઉપર? બેલ્ટની ઉપર જઈ શકાય. બરાબર છે. ચલો આગળ વધીએ. એક ઉદાહરણ લો. ઉદાહરણ ક્યાં લઈશું? ચલો અહીંયા લઉં છું. C614. શું છે? C614. આમાં જો પ્રોટોનની સંખ્યા 6 છે. ન્યુટ્રોનની સંખ્યા કેમ મળે? પ્રોટોનની સંખ્યા 6 છે. ન્યુટ્રોનની સંખ્યા કેમ મળે? કેટલા મળશે? 14 - 6 કેટલા થાય? 8 થશે. તો આપણે કેટલા કરવા જોઈએ? 7 કરવા પડે. તો એક છે, પહેલા આપણે ઇલેક્ટ્રોનને છૂટો પાડશું તો શું થશે? બીટા પાર્ટિકલ છૂટો પડ્યો તો -1 0 વત્તા થઈ ગયું ને. હવે જો ટોટલ કરો. 14 - 7 કરીએ તો શું થાય? ન્યુટ્રોનનું 7 થઈ જાય. તો ન્યુટ્રોન ને પ્રોટોન કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. તો આમાં ફેરફાર શું થયો?
કે બીટા કણ નીકળી ગયો. હવે જો તમને એમ પ્રશ્ન થાય કે એટમમાં તો ઇલેક્ટ્રોન છે નહીં. આપણે અત્યારે વાત કોની કરીએ છીએ? ન્યુક્લિયસની અંદરની. તો આ જે ઇલેક્ટ્રોન નીકળે છે એ નીકળે છે તો ન્યુક્લિયસમાંથી થોડો ઇલેક્ટ્રોન નીકળે. ઇલેક્ટ્રોન તો એટમમાં આવે, બરાબર છે. એની વિશે વાત કરીએ. અહીં રેડિયો એક્ટિવ એ ન્યુક્લિયરમાં થતી ઘટના છે. તો ન્યુક્લિયરમાંથી ઇલેક્ટ્રોન જે છે એ નહીં, પણ બીટા કઈ રીતના ઉત્પન્ન થાય છે? આ શું છે? ઇલેક્ટ્રોનમાં ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન તો છે જ નહીં, તો બીટા કઈ રીતના ઉત્પન્ન થાય છે? બરાબર છે. ઇલેક્ટ્રોન છૂટો પડ્યો તો અંદર છે તો નહીં, કઈ રીતના ઉત્પન્ન થાય છે? જવાબ એ છે કે ન્યુટ્રોન છે ને એ પોતાને આવું આવે. ન્યુટ્રોન પોતાને પ્રોટોન બનાવી નાખે છે. શું કરે છે? ન્યુટ્રોન પોતાને પ્રોટોનમાં બદલી નાખે છે. તો અહીંયા બીટા -1 0 વત્તા શું થશે? પ્રોટોન 1 1 વત્તા ન્યુટ્રિનો. જો હવે ટોટલ કરો, પાછું મળી જાય ન્યુટ્રોન, થશે ને? તો આ રીતના ન્યુટ્રોન એ પોતાને પ્રોટોન બનાવવા માટે એ શું કરે છે? બીટા એમિટ કરે છે. અંદર ન્યુક્લિયસમાં જ તે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. ન્યુક્લિયસની અંદરથી જ તે શું ઉત્પન્ન થાય છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન એટલે બીટા પાર્ટિકલ. એને શું નામ આપ્યું? બીટા કણ. જે ન્યુટ્રોન છે એ પ્રોટોનમાં બદલાઈ જાય છે. હવે શું થશે? ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? વધારે છે. તો એ શું કરવા માંગે છે? પ્રોટોનની સંખ્યા જેટલી, એટલે કે n બરાબર 1 કરવા માંગે છે. બેલ્ટ ઉપર જવા માંગે છે. તો એ શું થાય છે કે ન્યુટ્રોન એ પ્રોટોનમાં બદલાઈ જાય છે. એટલે પ્રોટોનની સંખ્યા કેવી થશે? વધતી જશે. ન્યુટ્રોનની સંખ્યા ઘટતી જશે અને એક સમય આવશે એ ક્યાં આવી જશે? બેલ્ટ ઉપર. પરંતુ ક્યારે થશે? મિલિયન્સ યર છે. બહુ બધા વર્ષો પછી આવું બધા એટમ તો ખાલી આ એકની વિશે વાત કરું, કેટલા બધા આવશે. એ બધા આવી પ્રોસેસ કરશે મિલિયન યર્સ સુધી અને પછી પોતાના સ્થાન ઉપર જશે. સમજાણું? ચલો હવે આપણે આમાં ઉષ્મા શોધવી હોય તો શું કરવાનું? ઉષ્મા બરાબર Q બરાબર શું મળશે? એટલે કે એનર્જી બરાબર શું થાય? માસ ઓફ ન્યુટ્રોન માઇનસ માસ ઓફ બીટા પાર્ટિકલ વત્તા માસ ઓફ પ્રોટોન ઇન્ટુ c². થાય કે નહીં? થશે ને? આ આપણને શું આપી દે? ઉર્જા આપી દે. અહીંયા ઇલેક્ટ્રોન શું કામ ઉત્પન્ન થાય છે? કન્ઝર્વ એનર્જી. હવે આપણે વાત કરીએ વાય એન્ટી ન્યુટ્રિનો. કાંઈ રહી ગયું છે? અહીં રેડિયો એક્ટિવ એ તો ન્યુક્લિયરમાં થતી ઘટના છે. તો આ તો થઈ ગયું બધું. હવે આપણે વાત કરીએ એન્ટી ન્યુટ્રિનો શું કામ? શું એન્ટી ન્યુટ્રિનો શું કામ? આપણે અહીંયા જો આ બધું તમને સમજાઈ ગયું કે આવું થાય છે. શું થાય છે કે ન્યુટ્રોન પોતાને બદલી નાખે છે પ્રોટોનમાં. બરોબર છે, એ તમને સમજાણું. પણ આના વિશે આપણને સમજાણું નથી. એના વિશે હવે આપણે સમજીએ છીએ. હવે જો અહીંયા આપણે પાછું હું લખું x z a થશે બીટા -1 0 વત્તા y z+1 a વત્તા ન્યુટ્રિનો થશે. આમાં આપણને ઉષ્મા શું મળે છે? Q બરાબર mn માઇનસ m બીટા વત્તા m y c². રેડી? આટલું થયું. હવે પ્રશ્ન એ છે કે અહીંયા આપણને જે ઉર્જા મળે છે ને, ગતિ ઉર્જા, કે આપણે બીટા કણની ગતિ ઉર્જા શોધવી છે. બરોબર છે? બીટા કણની ગતિ ઉર્જા શોધવી છે. તો Q બરાબર, હવે જો આપણે શું ધારી લઈએ કે ડોટરની ગતિ ઉર્જા કેવી થઈ જાય છે? ગતિ ઉર્જા ફોર ડોટર શું થઈ જાય છે? નિયરલી અબાઉટ 0 થઈ જાય છે. ગતિ ઉર્જા ફોર ડોટર એટલે કે ડોટર કેવો થઈ જાય છે? સ્થિર થઈ જાય છે.
જેમ કે આપણે અહીંયા મળતો હતો, કેટલા મળતા હતા આલ્ફા કણમાં? આલ્ફા કણમાં શું મળ્યું? 0.2 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. બરાબર છે. આલ્ફાનું થોડું છે થોરિયમ. વાયનું શું કહેવાય? ડોટરનું શું મળ્યું હતું? 0.2 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. તો બહુ ઓછું મળ્યું હતું. આપણે અહીંયા એમ જ ધારી લઈએ છીએ કે ડોટર જે છે એની ગતિ ઉર્જા કેવી છે? 0 છે, સમથિંગ 0 છે. અને આ બધી ઉર્જા લઈને વયો જાય છે. ગતિ ઉર્જા ફોર બીટા એ બધી ગતિ ઉર્જા લઈને વયો જાય છે. તો પ્રશ્ન એ થાય, જવાબ એ આવે કે જે ગતિ ઉર્જા એટલે કે ટોટલ ઉર્જા છે એ કોના બરાબર થશે? ગતિ ઉર્જા ફોર બીટા પાર્ટિકલ થશે કે નહીં? જેટલી ઉર્જા છે એ કેમાં રૂપાંતરણ થઈ જશે? ગતિ ઉર્જામાં. કોના? બીટા પાર્ટિકલ. બધી લઈ જાય તો. પરંતુ જોવા એવું મળ્યું પ્રેક્ટિકલી કે ના, પહેલા મેં શું કીધું જો બીટા કણ બધી ઉર્જા લઈ જતો હોય તો Q બરાબર K બીટા થવું જોઈએ. બરાબર છે, આવું થવું જોઈએ. પરંતુ પ્રયોગ ઉપરથી જોવા મળ્યું કે અલગ અલગ પરમાણુ, ધ્યાનથી સમજો, અલગ અલગ પરમાણુ અલગ અલગ ગતિ ઉર્જા વાળા બીટા કણ ઉત્પન્ન કરે છે. આવું જુઓ, જો હું ડોટરની ગતિ ઉર્જા 0 કરી નાખું તો આ બીટા કણની ગતિ ઉર્જા કેવી હોવી જોઈએ? પૂરેપૂરી મળવી જોઈએ. પરંતુ એવું જોવા મળ્યું નહીં. કેવું મળ્યું જોવા? કે આ રીતનો ગ્રાફ મળ્યો. આ ગતિ ઉર્જા ક્યારેક છે મેક્સિમમ મળે, સૌથી મેક્સિમમ મળે. ક્યારેક આની જેવી બીજો આલ્ફા કણ હોય એની એવી મળે. પાછો અહીંયા હોય એની જ જેવો બીજો કોઈક ગતિ ઉર્જા એની જેવી મળે. અમુક વાર મેક્સિમમ મળે, અમુક વાર ન્યૂનતમ મળે. આવું જોવા મળ્યું. બધાની ગતિ પૂરું સ્ક્રીન બધાની ગતિ ઉર્જા કેવી મળી? અલગ અલગ મળી. તો આના ઉપરથી શું જાણવા મળ્યું કે કાકા ગતિ ઉર્જા જો એની ઓછી મળતી હોય, જો એની અમુક અલગ અલગ મળતી હોય તો ક્યાંક ગતિ ઉર્જા વહી જાય છે. જો ડોટરની ગતિ ઉર્જા કાંઈ લઈ ન જતો હોય અને જો બધી ગતિ ઉર્જા બીટા કણને મળતી હોય તો બીજી ગતિ ઉર્જા જાય છે ક્યાં? પછી ખબર પડી કે બીટા કણની ગતિ ઉર્જા વત્તા ગામાની ગતિ ઉર્જા Q બરાબર ન્યુટ્રિનો, આ શું છે? એન્ટી ન્યુટ્રિનો છે ને એ થોડી ગતિ ઉર્જા લઈ જાય, કોકમાંથી ન લઈ જાય, કોકમાં વધારે લઈ જાય, કોકમાં ઓછું લઈ જાય. એના કારણે કોકમાં ન્યુટ્રિનો ગતિ ઉર્જા ન લઈ જાય, એન્ટી ન્યુટ્રિનો, તો બીટા કણની ગતિ ઉર્જા કેવી થશે? મેક્સિમમ થશે. અહીંયા ધ્યાન રાખ, બીટા કણની ગતિ ઉર્જા મેક્સિમમ ક્યારે મળે? કે જ્યારે આ કાંઈ ગતિ ઉર્જા લઈ ન જતો હોય. પાણી પીવડાવી દીધું એમને. અહીંયા લખી નાખો ગતિ ઉર્જા ફોર ન્યુટ્રિનો.
આવું જોવા મળે છે. જે બીટા કણની ગતિ ઉર્જા છે એ 0 થી Q, કોક વાર છે ને Q એટલે કે મેક્સિમમ લઈ જાય બધી ઉર્જા, અને કોક વાર 0 પોઈન્ટ સમથિંગ લઈ જાય એટલે ઓછી લઈ જાય. તો શું જોવા મળ્યું કે ન્યુટ્રિનો કાંઈક ગતિ ઉર્જા લઈ જાય છે. ત્યાંથી ખબર પડી કે કાંઈક છે, એને એનું નામ શું આપ્યું? એન્ટી ન્યુટ્રિનો. આ ન્યુટ્રિનો એન્ટી ન્યુટ્રિનો છે ને એ શું છે ખબર? એને ઘોસ્ટ પાર્ટિકલ કહે છે. શું? ઘોસ્ટ પાર્ટિકલ. ઘોસ્ટ પાર્ટિકલ શું કામ કીધું હશે કયો તો? આ એન્ટી ન્યુટ્રિનો છે ને એને ઘોસ્ટ પાર્ટિકલ કહેવામાં આવે છે. શું કામ? કાંઈ છે જ નહીં. એટલે કે એનું દળ એ પ્રેડિક્ટ નથી કરી શકતા, એનો ચાર્જ એ પ્રેડિક્ટ નથી થઈ શકતો. હવે જો કોઈ ઇલેક્ટ્રોન છે એનો ચાર્જ છે તો આપણને ખબર પડે કે અહીંયા આપણને કાંઈક મળ્યું, વેલ્યુ મળી. કોઈ ચાર્જ ન હોય તો એનું દળ હોય. ન્યુટ્રિનોમાં એવું થાય છે, ન્યુટ્રોનમાં એવું થાય. ન્યુટ્રોનમાં શું થાય છે? એનો ચાર્જ છે, ન્યુટ્રોનનો વિદ્યુત ભાર છે કે નહીં? નથી. બરોબર છે. તો એને કેવી રીતના શોધ્યો કે દળ ઉપરથી. પછી આમાં તો ચાર્જ નથી અને દળ નથી, તો શોધી કેમ શકાય? પ્રિડિક્ટ જ નથી કરી શકતા. હજી આ શોધી શકાણું છે પણ છે નહીં, એને એટલે નામ આપ્યું ઘોસ્ટ પાર્ટિકલ, એન્ટી ન્યુટ્રિનો. કે જે કાંઈક ગતિ ઉર્જા લઈને વયો જાય છે. કોની? બીટા કણની. બરાબર છે. બીટા કણને જે ગતિ ઉર્જા મળવી જોઈએ એ મળતી નથી. ચાલો, શું કામ ન્યુટ્રિનોનો ઉપયોગ શું છે? ખોટું રહી ગયું ને. એન્ટી ન્યુટ્રિનો emit to conserve. એટલે શું થાય કે એન્ટી ન્યુટ્રિનો શું કન્ઝર્વ કરે છે? એટલે કન્ઝર્વેશન ઉર્જા છે ને, ઉર્જા સંરક્ષણનો નિયમ કાંક સંરક્ષણ કરતું હોય. પહેલું તો એ સંરક્ષણ કરે છે ઉર્જાનો, જેટલી અહીંયા ઉર્જા હોય એટલી ઉર્જા અહીંયા ટોટલ મળે. બીજું શું કરે છે? બીજું વેગમાન. શું કરે છે? વેગમાન. વેગમાનનું સંરક્ષણ થાય છે. વેગમાન સંરક્ષણ અહીંયા થાય છે. જેમ કે આ બીટા કણ નીકળતો હોય તો એટલા જ વેગથી કોણ નીકળે? ન્યુટ્રિનો. એન્ટી. આમાં આલ્ફા ક્યાંથી આવ્યો? ચાલો, હજી એક ત્રીજું છે. એન માંથી શું બને છે? પ્રોટોન વત્તા ઇલેક્ટ્રોન વત્તા ન્યુટ્રિનો થાય છે. હજી એક વસ્તુ આમાં એ પોતે કરે છે. આમાં એક ભૂલ થઈ ગઈ આપણી. અહીંથી સ્ટાર્ટ કર્યું હતું ને. એની સ્પિન છે ને એમાં કોઈ નિશાની આવશે નહીં. એમાં નિશાની નહીં આવે, પોઝિટિવ જ આવશે. બરાબર? તો ચાલો અહીંયા આપણે હવે સ્પિન શોધીએ. આની સ્પિન કેવી થાય? ન્યુટ્રિનોની. શું? ન્યુટ્રોનની. સ્પિન એટલે ઇલેક્ટ્રોન છે ને, આપણે કેમેસ્ટ્રીમાં ભણવામાં આવશે. અપ સ્પિન, ડાઉન સ્પિન, અપ સ્પિન, ડાઉન સ્પિન, આ રીતના દોરવાનું આવે. એક અપ હોય, એક ડાઉન હોય. બીજું એક અપ હોય, એક ડાઉન હોય. આની વેલ્યુ શું હોય? +1/2. આની શું હોય? -1/2. બરાબર છે. એ કહું છું સ્પિન. આની શું છે? +1/2. આની શું છે? +1/2. આની શું છે? +1/2. બરાબર છે. આની શું છે?
+1/2 અને +1/2. તો અહીંયા શું થઈ જાય છે? 1 થઈ જાય છે અને અહીંયા છે 1/2. તો આને બેલેન્સ કરવા માટે મારે શું કરવું પડે? અહીંયા તો 1/2 છે, અહીંયા 1 થઈ જાય, તો અહીંયા શું એન્ટી ન્યુટ્રનને શું આપશે? -1/2 આપશે અને બેલેન્સ કરી નાખશે. એટલે અહીંયા 1/2 મળે અને અહીંયા પણ 1/2 મળે અને આખી જે સ્પિન છે એ શું થશે? બેલેન્સ થશે. સ્પિન પણ શું થશે? કન્ઝર્વ થશે એટલે કે સંરક્ષણ થશે એનું. એટલે કે કઈ કરે? ઉર્જા સંરક્ષણ, વેગમાન અને સ્પિન સંરક્ષણ કરે છે. સમજાણું? તો આ આજે આપણે કર્યું બીટા એમિશન, બીટા કણનું એમિશન કર્યું. પહેલા કાલે કર્યું હતું આલ્ફા કણ, આજે બીટાનું કર્યું, પછી ગામા બીટા પ્લસ અને ગામા તરંગો. સમજાય છે? આ બહુ ડિફિકલ્ટ નથી. આ ઘરે જઈને એકવાર રિવાઇઝ કરશો એટલે બધું આવડી જશે. એકવાર રિવાઇઝ કરવાની જરૂર છે. થોડુંક નવું છે, જેટલું આપણે ભણ્યા ને એનાથી મોડર્ન ફિઝિક્સ થોડુંક અલગ પડે. વિદ્યુત ચુંબકીય જે છે બધું એ અલગ હતું, આમાં થોડુંક અલગ આવે તો થોડુંક ડિફિકલ્ટ પડે, પણ પ્રેક્ટિસ કરો તો થઈ જાય. બરાબર છે? આલ્ફા કણ આ કેમેસ્ટ્રી ટાઈપ થઈ જાય. શું થઈ જાય? કેમેસ્ટ્રીમાં થોડુંક કેમેસ્ટ્રી થઈ જાય. તો જેને કેમેસ્ટ્રી વધારે આવડતું હોય એને આમ મજા આવે, કેમ કે આ જે છે આ બધું કેમેસ્ટ્રીમાં જ આવે. આટલા અણુ નીકળ્યા તો આટલામાંથી ટોટલ કેટલા થાય? ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર છે? સમજાણું? આ સાબિતી પૂછાઈ શકે તમને. બીટા કણની ગતિ ઉર્જા પૂછાઈ શકે. આલ્ફા કણની ગતિ ઉર્જા શોધો તો એનું સૂત્ર સાબિત કરવાનું પૂછી શકે, અથવા તો એના ઉપરથી દાખલા પૂછાઈ શકે. આ દાખલો આપણે કર્યો. સમજાણું? ક્યુ શોધવાનો અને ક્યુ ઉપરથી ગતિ ઉર્જા ફોર આલ્ફા. એમાં શું આવે? ડોટરનો ભાગ વધારે આવે, ડોટરના દળનો ભાગ વધારે આવે. એના કારણે એની ગતિ ઉર્જા કેવી હશે? વધારે હશે. અને આમાં એની ઓછી હશે. એટલે કે આ જે છે કુલ ઉર્જા એને માઇનસ આલ્ફા કણની ગતિ ઉર્જા એ કરીએ એટલે શું મળી જાય? ડોટરની ગતિ ઉર્જા બહુ જ ઓછી આવે. ડોટરની ગતિ ઉર્જા તે કીધું એમ કે બંદૂક પાછળ જાય એટલે કે હાથ પાછળ જાય એ બહુ ઓછો થાય, પરંતુ જે ગોળી છે એ કેટલા બહુ વધારે સ્પીડથી ગતિ કરતી હોય. એની ગતિ ઉર્જા કેવી હોય? બહુ મેક્સિમમ હોય. બરાબર છે? ત્યારે અત્યાર સુધી આટલું રાખીએ અને કાલે આપણે મળશું. થેન્ક યુ.